પ્રશ્ન 16 નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો। વસ્તુ છે બાજુમાં કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામનો ભાવ અહીં આપેલો છે। તો ટામેટા 8 રૂપિયા કિલોગ્રામ, બટાકા 12 રૂપિયા કિલોગ્રામ, ડુંગળી 10 રૂપિયા કિલોગ્રામ, ગાજર 16 રૂપિયા કિલોગ્રામ અને કોળું 4 રૂપિયાનું કિલોગ્રામ છે। અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થાય? અહીં આપણને 1 કિલોગ્રામ ટામેટાની કિંમત આપેલી છે તો પદ મુકાય કે 1 કિલોગ્રામ ટામેટાની કિંમત અહીં 8 રૂપિયા છે તો રૂપિયા 8, તો અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? હવે ક્રોસ ગુણાકાર કરવાનો તો 1/2 ગુણ્યા ઉપર 8 છે તો લખવાના 8, તો 8 ભાગ્યા 2 કરવાના તો 2 ચોક 8, 1 ગુણ્યા 4 તો 1 ચોક 4 રૂપિયા। બાજુમાં જવાબ આવશે આખા વાક્યમાં અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત 4 રૂપિયા થાય। 4 રૂપિયા થાય। બીજું 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? અહીંયા 1 કિલોગ્રામ બટાકાની કિંમત 12 રૂપિયા આપી છે તો પદ 1 કિલોગ્રામ પરથી પદ મુકાય કે 1 કિલોગ્રામ બટાકાની કિંમત 12 રૂપિયા, તો 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? કે કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર તો 3/4 ગુણ્યા 12 છે તો લખવાના 12। અહીંયા ઉપર 1 જ છે એટલે 4 ગુણ્યા 1 આવે, 1 ના લખીએ તો ચાલે। 4ના ઘડિયામાં 12 ક્યાં આવે તો 4 તાલી 12, તો 3 ગુણ્યા 3, 3 તાલી 9 રૂપિયા। આખા વાક્યમાં જવાબ આવશે 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત 9 રૂપિયા થાય। ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ એટલે કે 750 બટાકા થાય 750 ગ્રામ એટલે તેની કિંમત 9 રૂપિયા થાય। 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય? તો આપણને કોષ્ટકમાં 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા આપી છે તો પદ મુકાશે 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા, તો 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી? કેટલા રૂપિયા? 3/4 ગુણ્યા આ 16 છે તો લખવાના 16, તો 16 ભાગ્યા 4 કરીએ તો 4 ચોક 16, તો 3 ગુણ્યા 4 તો 3 ચોક 12 રૂપિયા। જવાબ આવશે 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત 12 રૂપિયા થાય। કોની કિંમત વધુ થશે? અડધા કિલોગ્રામ ડુંગળી કે 1/4 કિલોગ્રામ ગાજર? અહીંયા આપણે અડધા કિલોગ્રામ ડુંગળી અને 1/4 કિલોગ્રામ ગાજર બંનેની કિંમત શોધવી પડશે તો આપણને ખબર પડશે કે કોની કિંમત વધારે થશે। તો બંનેમાં આપણે પદ મૂકવું પડે। પહેલાં 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 10 રૂપિયા, તો અડધો કિલોગ્રામ ડુંગળીની કેટલા? તો એ આપણે અહીંયા બંનેના પદ મૂકવાના છે એટલે જગ્યા ઓછી પડશે એટલે આપણે ટૂંકમાં પદ મૂકીશું। અહીંયા લખીએ ડુંગળી, તો ડુંગળીમાં 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત આપેલી છે 10 રૂપિયા, ટૂંકમાં પદ મૂકું છું। તો અડધા કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલા રૂપિયા? તો 1 ગુણ્યા 10/2, 1/2 ગુણ્યા ઉપર 10 છે તે 10, 10 ભાગ્યા 2 કરીએ તો 5, તો 1 ગુણ્યા 5 બરાબર 5 રૂપિયા। આ શેની કિંમત આવી? ડુંગળીની। હવે ગાજરની કિંમત શોધીએ તો 1 કિલોગ્રામ ગાજરની કિંમત આપી છે 16 રૂપિયા, તો 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા
તો 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર કરીએ તો 1 × 16 છેદમાં 4. 4ના ઘડિયામાં 16 ક્યાં આવે? તો 4 ચોક 16. તો 1 × 4 બરાબર 4 રૂપિયા. હવે આ ગાજરની કિંમત 4 રૂપિયા છે અને ડુંગળીની કિંમત 5 રૂપિયા છે. તો અહીં સવાલ પૂછે છે કોની કિંમત વધુ થશે? તો ડુંગળીની કિંમત વધુ થશે. અને કેટલા કિલોગ્રામ છે? અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ. તો 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત વધુ થશે. ખાલી કિંમત વધુ થશે કે ઓછી થશે એવું જ પૂછ્યું છે. કેટલી ઓછી છે કે કેટલી વધારે છે તેવું પૂછ્યું નથી. એટલે જવાબ લખાશે અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત વધુ થશે. દાખલા નંબર 5. 3/4 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થાય? તો કોષ્ટકમાં આપણને 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા આપી છે. તો અહીંયા આપણે એક જ પદ મૂકવાનું છે એટલે આખું પદ મૂકીશું કે 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા. તો 3/4 કિલોગ્રામની કિંમત પૂછી છે. તો 3/4 કિલોગ્રામ કોળાની કિંમત કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર કરીએ તો 3 × 4 થશે છેદમાં આ 4 લખાશે. તો ઉપરના 4 ને નીચેના 4 ઉડી જશે. 4 × 4. તો 3 × 1 બરાબર 3 રૂપિયા. તો જવાબ આવશે 3/4 કિલોગ્રામ કોળાની કિંમત 3 રૂપિયા થાય. આ રીતે આખા વાક્યમાં જવાબ લખી દેવાનો. 3/4 કિલોગ્રામ કોળાની કિંમત 3 રૂપિયા થાય. દાખલા નંબર 6. કોની કિંમત ઓછી થશે? 3/4 કિલોગ્રામ ટમેટા કે 1 કિલોગ્રામ કોળું? તો આપણને 1 કિલોગ્રામ કોળાની કિંમત તો ડાયરેક્ટ આપેલી જ છે કે 4 રૂપિયા, એટલે કોળાની કિંમત શોધવાની નથી. ખાલી 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત શોધવાની છે. 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 8 રૂપિયા. તો 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર 3 × 8 છેદમાં 4. 4 દુ 8. તો 3 × 2 3 દુ 6 રૂપિયા. 6 રૂપિયા શેની કિંમત મળી? તો 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત. અને કોળાની કિંમત છે 4 રૂપિયા. 4 રૂપિયા કોળાની કિંમત છે. તો હવે કોની કિંમત ઓછી થશે સવાલમાં એવું પૂછ્યું છે. તો આખા વાક્યમાં જવાબ લખાશે. જેની કિંમત ઓછી હોય તે લખી દેવાનું કે તાની કિંમત ઓછી થશે. અહીંયા કોળાની કિંમત 4 રૂપિયા છે, ટમેટાની કિંમત 6 રૂપિયા થાય છે. એટલે કોની કિંમત ઓછી થશે પૂછ્યું છે. તો લખાય 1 કિલોગ્રામ કોળાની કિંમત ઓછી થશે. 7મો દાખલો. અડધા કિલોગ્રામ કોળાની કિંમત 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો આમાં આપણે સૌથી પહેલાં કોળાની અને ટમેટાની બંનેની કિંમત શોધવાની છે. તો આપણે ટૂંકમાં પદ મૂકીશું. સૌથી પહેલાં અહીંયા લખી દઈશું કોળું. તો કોળાની 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા છે. તો અડધા કિલોગ્રામ કોળાની કિંમત કેટલા રૂપિયા? તો 1 × 4 છેદમાં 2. 2 દુ 4. હવે બધાને છેદ ઉડાવતા આવડવું જ જોઈએ. એકદમ સહેલું છે. ખાલી ઘડિયા આવડશે તો છેદ ઉડાવતા આવડશે. 1 × 2 તો 1 દુ 2 રૂપિયા. તો 2 રૂપિયા કોળાની કિંમત મળી. હવે ટમેટાની કિંમત શોધીએ. તો પદ મૂકવાનું. 1 કિલો ટમેટાની કિંમત 8 રૂપિયા. તો 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલા રૂપિયા? તો 3/4 ગુણ્યા અહીં 8 છે તો લખાશે 8. 4 દુ 8. 3 × 2 3 દુ 6. 6 રૂપિયા. તો 6 રૂપિયા ટમેટાની કિંમત મળી. હવે આપણને એવું નથી પૂછ્યું કે કોની કિંમત ઓછી છે. ટમેટાની કિંમત આની કિંમત ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? ઓછી થશે કે વધારે કોની એવું નથી પૂછ્યું. કેટલી ઓછી છે કીધું છે એટલે આપણે બાદબાકી પણ કરવી પડશે. તો વધારે કિંમત ટમેટાની છે 6 રૂપિયા અને કોળાની કિંમત 2 રૂપિયા છે. તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીશું. તો 6 રૂપિયા ટમેટાની કિંમત
એમાંથી 2 રૂપિયા છે કોળાની કિંમત, તે બાદ કરીશું. તો 6માંથી 2 જાય તો વધે 4 રૂપિયા. તો હવે કીધું છે કે કોળાની કિંમત, અડધા કિલોગ્રામ કોળાની કિંમત 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો 4 રૂપિયા ઓછી છે. સવાલ પરથી જ જવાબ લખવાનો કે અડધો કિલોગ્રામ કોળાની કિંમત 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કરતાં 4 રૂપિયા ઓછી છે. આ પ્રમાણે સૌથી પહેલાં કોળા અને ટમેટાની કિંમત શોધવાની. પછી ઉપરના દાખલામાં આપણને ખાલી કોની કિંમત ઓછી થશે એવું જ પૂછ્યું હતું, એટલે ડાયરેક્ટ 2 કિંમત શોધીને આપણે જેની કિંમત ઓછી થાય તે લખી દેતા હતા. પણ અહીંયા એવું કીધું છે કે ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે, તો કેટલી ઓછી શબ્દ આવ્યો એટલે આપણે બાદબાકી પણ કરવી પડે. એટલે આ રીતે બાદબાકી કરીને પછી જે સવાલ પૂછ્યો હોય તેમાં કેટલીની જગ્યાએ જવાબ લખી અને આખો વાક્યમાં જવાબ લખી દેવાનો. દાખલા નંબર 8, 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત અડધા કિલોગ્રામ ગાજરની કિંમત કરતાં કેટલી વધુ છે? આમાં પણ બટાકા અને ગાજરની કિંમત શોધવી પડશે. તો પહેલાં લખીએ અહીંયા બટાકાની કિંમત અને બાજુમાં ગાજરની કિંમત. તો હવે પહેલાં પદ મૂકવું પડે. તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત 12 રૂપિયા આપી છે, તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત 12 રૂપિયા. તો 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલા રૂપિયા? તો ક્રોસ ગુણાકાર કરીએ. 3 × 12 છેદમાં 4. તો 4 તાલી 12, 3 તાલી 9. તો 9 રૂપિયા બટાકાની કિંમત મળી. હવે ગાજરની કિંમત શોધી. તો પદ મુકાશે. 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા. તો અડધા કિલોગ્રામ ગાજરની કિંમત કેટલા રૂપિયા? તો 1 × 16 છેદમાં 2. તો 16/2 કરીએ તો 2 × 8 16. તો 1 × 8 8 રૂપિયા. તો ગાજરની કિંમત 8 રૂપિયા મળી અને બટાકાની કિંમત 9 રૂપિયા. તો આમાં પણ આપણને આગળના સવાલની જેમ કીધું છે કે બટાકાની કિંમત ગાજરની કિંમત કરતાં કેટલી વધુ છે, કેટલી વધુ કીધું છે એટલે આપણે બાદબાકી કરવી પડે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો મોટી સંખ્યા છે 9 રૂપિયા. તે શાની કિંમત છે? બટાકાની કિંમત. અને બીજું છે ગાજરની કિંમત. તો ગાજરની કિંમત 8 રૂપિયા છે. કેટલી વધુ કેટલી ઓછી હોય તો બાદબાકી કરવાની. તો 8 રૂપિયા ગાજરની કિંમત. તો 9માંથી 8 જાય, 9 - 8 તો 1 રૂપિયો. કેટલી વધુ છે? તો 1 રૂપિયો વધુ છે. આના પરથી હવે આખા વાક્યમાં જવાબ લખવાનો કે 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત અડધા કિલોગ્રામ ગાજરની કિંમત કરતાં 1 રૂપિયા વધુ છે. એટલે આ રીતે બટાકા અને ગાજરની કિંમત અલગ અલગ શોધવાની. ત્યાર પછી કેટલી વધુ છે પૂછ્યું છે એટલે આપણે બાદબાકી કરવાની. બટાકાની કિંમતમાંથી ગાજરની કિંમત બાદ કરવાની અને પછી જે સવાલ પૂછ્યો છે એમાં કેટલી જગ્યાએ જવાબ લખીને આખા વાક્યમાં જવાબ લખી દેવાનો. લેસનમાં પ્રશ્ન 16ના દાખલા બધા સ્વાધ્યાય પોથીમાં ગણવાના છે અને નોટમાં આ પ્રમાણે કોષ્ટક દોરી અને સવાલ લખવાનો. એની નીચે જાતે તમારે મોઢે દાખલા બધા ગણવાના છે. સ્વાધ્યાય પોથીમાં વિડીયોમાંથી જોઈને કરવાના છે. ત્યાર પછી એક વખત દાખલા જોઈ લેવાના અને નોટમાં મોઢે બધા દાખલા લખવાના છે.